અંબાલાલ પટેલની ભયાનક આગાહી તો 9 થી 10 તારીખે ફરી સિસ્ટમ સક્રિય થશે। તો જાણો 15 જુલાઈ સુધી કયા જિલ્લામાં પડશે વરસાદ। તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો। ગુજરાતમાં એક સાથે 3 વર્ષથી સિસ્ટમ સક્રિય, તો આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીને ધ્રુજાવી દે તેવી આગાહી વ્યક્ત કરી। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જુલાઈના રોજ છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી। પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના હપ્તા ઉપરાંત સરકાર ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપશે। ગુજરાતમાં આગામી 48 કલાક અતિભારે વરસાદને લઈને અમદાવાદ અને ગાંધીનગર સુધી મેઘરાજા કરશે તોફાની બેટિંગ। 22 થી 30 જુલાઈ સુધી ગુજરાતમાં જળબંબાકાર થશે અંબાલાલ પટેલની ભયાનક આગાહી। રાજ્યમાં ચાલુ સિઝનમાં 46% વરસાદ નોંધાયો। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો। કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જારી, તો અતિભારે વરસાદ। હિમાચલ પ્રદેશમાં વરસાદનું રેડ એલર્ટ, તો દેશમાં 6 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી। તો સૌરાષ્ટ્રમાં જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। તો બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડવાની આગાહી। ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। ગુજરાતમાં મેઘાની ધબધબાટી, 24 કલાકમાં 209 તાલુકામાં વરસાદ, તો ડોલવણમાં 6 ઇંચ વરસાદ રહ્યો। તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ગુજરાતમાં ભારે વરસાદના કારણે એક મહિનામાં 3700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું, તો 676 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જુલાઈ એટલે કે આજે મંગળવારના રોજ છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો દોસ્તો, ગઈકાલની વાત કરીએ તો 9 જુલાઈના રોજ દાહોદ, છોટાઉદેપુર, તાપી, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જૂન મહિના બાદ જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જોવા મળી રહી છે, જેમાં ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં 3 સિસ્ટમ સક્રિય થતા કેટલાક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુરુવાર બાદ શુક્રવારે પણ છૂટાછવાયા સ્થળે મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી। તો આગામી 5 દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। તો આ દરમિયાન દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે, તો દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે છે। તો આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। તો આ વિસ્તારમાં વરસાદ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। તો દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ચેતી જજો, ક્લાઇમેટ ચેન્જના કારણે ચોમાસાનો મિજાજ બદલાઈ ગયો। ચોમાસાની સિઝનનો કુલ વરસાદનો ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે। તો દાયકાના પહેલા તમિલનાડુમાં માર્ગે આવતા ચક્રવાત ક્લાઇમેટ ચેન્જના કારણે હવે રસ્તો બદલીને મધ્યપ્રદેશના માર્ગે આવે છે। તો ગુજરાત ઉપરથી ચોમાસાની 2-3 વખત પસાર થતા મેડન જુલિયન એસોસિએશનના વાદળો પણ જોવા મળી રહ્યા છે। આટલા વિસ્તારમાં બોલાવશે વરસાદ ભૂક્કા। તો ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા સહિત દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 13 જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી, જે અનુસાર રાજ્યના અમુક જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની શક્યતા, જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા। તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં મોટો પલટો આવ્યો। તો અરબ સાગરમાં કરંટ જોવા મળ્યો, તો જ્યારે વરસાદી સિસ્ટમ પણ બની રહી છે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો, જે અંતર્ગત સવારના 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી 3 તાલુકામાં વરસાદ નોંધાયો। તો મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ડાંગ અને મધ્ય ડાંગમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો, પણ આજે પણ વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે।
તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 9 થી 12 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. તો અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દક્ષિણ ગુજરાત, જુનાગઢ, ભાવનગર, અમરેલી, બોટાદ, જામનગર, કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 22 થી 30 જુલાઈ સુધી સિસ્ટમ સક્રિય થતા વરસાદ લાવશે. તો અંબાલાલ પટેલે 2 થી 8 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી. તો તાપી નદીમાં જળસ્તરમાં વધારો થવાની આગાહી કરવામાં આવી. ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદમાં વાતાવરણમાં સતત જોવા મળી રહ્યો છે વધારો. તો સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે. તો ખેડૂતોને મગફળી અને બાજરી તૈયાર પાકોને નષ્ટ થઈ ગયા છે. તો બાજરી, મગફળી ફરી ગયેલા પાણી લાગી ગયા છે. ત્યારે ખેડૂતોને તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતો રાતા પણ રડવાનો વારો આવ્યો છે. તો ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 7 જુલાઈ સાંજે 6 વાગ્યા સુધી 115 તાલુકામાં વરસાદ. તો આણંદના બોરસદમાં સૌથી વધુ 3.43 ઇંચ વરસાદ જોવા મળ્યો. જ્યારે પંચમહાલના ગોધરામાં 2.8 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે ભચાઉમાં 1.89 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે ખંભાળિયામાં 1.73 ઇંચ તો અંજારમાં 1.6 ઇંચ વરસાદ જોવા મળ્યો. જ્યારે નખત્રામાં 0.94 ઇંચ વરસાદ જોવા મળ્યો. તો તેમણે જણાવી દઈએ કે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 46% નોંધાયો. જ્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 50% વરસાદ જોવા મળ્યો. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી વધુ સમયથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી. તો ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં છેલ્લા 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા. તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં 2 સિસ્ટમ સક્રિય હોવાથી હળવેથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતના બારડોલી અને પલસાણામાં સહિત કચ્છના નખત્રા અને ભાવનગર સહિત વલભીપુર તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો. તદુપરાંત વ્યારા, વાસંદા, બાલીસનોર, વઘઈ, મેઘરજમાં 3 ઇંચ વરસાદ નોંધાયો. જ્યારે રાજ્યના 18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ. તો 48 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ. તો 130 તાલુકામાં 1 ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો. તો આજે સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 46% નોંધાયો. તો દોસ્તો ફટાફટ વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો આણંદના બોરસદમાં ભારે વરસાદ સાથે પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો. તો બોરસદમાં 2 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ. તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. તો પાંચવાડ વિસ્તાર, રબારી, ચકલા, ફોફળિયા, આણંદ ચોકડી સહિત વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. તો ધોધમાર વરસાદ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 21 માર્કેટયાર્ડમાં કુલ 367 ટન જીરાની આવક થઈ. તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં 4192 રૂપિયા બોલાયો. જ્યારે ઊંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ 3400 રૂપિયા બોલાયો. તો ઉપરાંત જૂનાગઢમાં 4000, ગોંડલમાં 3951, તો રાજનરપુરમાં 3945 રૂપિયા જોવા મળ્યા. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 28 માર્કેટયાર્ડમાં કુલ 525 ટન મગફળીની આવક થઈ. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ પાંથાવાડામાં માર્કેટયાર્ડમાં 1472 રૂપિયા બોલાયો. જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં 1190 રૂપિયા બોલાયો. જ્યારે નીચો ભાવ 930 રૂપિયા બોલાયો. તો આ સિવાય મહુવામાં 1404 રૂપિયા બોલાયો. દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના 17 માર્કેટયાર્ડમાં 1232 ટન ડુંગળીની આવક થઈ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ ખંભાત માર્કેટયાર્ડમાં 440 રૂપિયા બોલાયો. તો ઉપરાંત ખંભાત માર્કેટયાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ 220 રૂપિયા બોલાયો. તો આ સિવાય સુરતમાં 420 રૂપિયા, તો અંકલેશ્વરમાં 400 રૂપિયા બોલાયા.